તો વાત કરીએ સુરતની, તો સુરત નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે કે જ્યાં ધામરોડ પાટિયા નજીક અકસ્માતની ઘટના બની છે। ત્યારે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના બની છે। ડમ્પરનું ટાયર ફાટતા અકસ્માતની આ ઘટના બની હતી। ત્યારે સદનસીબે આમાં કોઈ જાનહાનિ બહાર આવી નથી। તો કહી શકાય કે સુરતમાં જે અકસ્માતની એક ઘટના બની છે। અકસ્માતમાં જે કહી શકાય કે સુરત નેશનલ હાઈવે છે ત્યાંની આ ઘટના છે। સુરત નેશનલ હાઈવે પર એક ટ્રકમાં અકસ્માતની ઘટના બની છે કે જ્યાં ધામરોડ પાટિયા નજીક આ અકસ્માતની ઘટના બની હતી। ત્યારે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ડમ્પરનું જે ટાયર છે, ડમ્પરનું ટાયર ફાટતા અકસ્માતની ઘટના બની હતી। જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક ડમ્પર છે તેનું ટાયર જે છે ફાટેલું જોવા મળે છે અને જેના લીધે આ અકસ્માતની ઘટના બની હતી। કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ટ્રકનું એક આગળનું ટાયર છે એ ફાટ્યું હતું અને જે ટાયર ફાટતા અકસ્માતની આ ઘટના બની હતી। ત્યારે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો કે જ્યાં તમે જે કહી શકાય ડમ્પરની હાલત તમે જોઈ શકો છો। જ્યાં ડમ્પરનું ટાયર ફાટતા આ ઘટના બની હતી। સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી।